વિદ્યાર્થી મિત્રો, આપણું 11મા ધોરણનું ત્રીજું કાવ્ય છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. હવે ચંદ્રહાસ કઈ રીતે ઉગરી ગયો, કઈ રીતે એ મોતના મુખમાંથી બહાર આવી ગયા એનું વર્ણન ચંદ્રહાસ આખ્યાનમાંથી કરવામાં આવ્યું છે. ચંદ્રહાસ કુલિન દેશનો રાજા છે અને એ કુંતલપુરની રાજકુંવરી વિષયા માટે એ આવતા હોય છે. એ કુંતલ દેશનો જે પ્રધાન છે એ પ્રધાનનું નામ હતું દૃષ્ટબુદ્ધિ. એ દૃષ્ટબુદ્ધિ એવું સમજતો હતો કે આ ચંદ્રહાસ ખરેખર મૃત્યુ પામ્યો છે. કેમ મૃત્યુ પામ્યો છે? કારણ કે એણે પોતાના પુત્ર મદનને એક ચિઠ્ઠી લખી કે આવનાર વ્યક્તિને તમારે વિષ દેવાનું છે. ખરેખર એની પુત્રીનું નામ હતું વિષયા. વિષ દેજો, પણ વિષયા શબ્દ વિષ પરથી વિષયા શબ્દ થયો છે. હવે શું થાય છે જરા આપણે ધ્યાનથી સાંભળજો. એ દૃષ્ટ બુદ્ધિ ચંદ્રહાસને મારી નાખવાની એક યોજના બનાવે છે. એટલે એ પોતાના દીકરા મદન પાસે એટલે કુંતલપુરમાં એને મોકલે છે અને એક ચિઠ્ઠીમાં લખીને મોકલે છે કે આવનાર વ્યક્તિને વિષ દેજો. ખરેખર આ વિષ શબ્દ, વિષનો મતલબ થાય ઝેર, એ ઝેર આપીને એને મારી નાખજો, એને જીવતો રાખતા નહીં. કારણ કે આ વિષયા જે છે એ રાજાની દીકરી હોય અને દૃષ્ટ બુદ્ધિની દીકરી જોડે આ ચંદ્રહાસે લગ્ન કરેલા હોય છે. પણ ચંદ્રહાસ બીજા લગ્ન કરે એના પહેલાં એને મારી નાખવો ખૂબ જરૂરી છે અને એટલા માટે પોતાના દીકરાને મદનને એ ચિઠ્ઠી લખે છે. એ ચિઠ્ઠી લઈને ચંદ્રહાસ ઘોડા ઉપર સવાર થઈને નીકળે છે કુંતલપુર જવા માટે. કુંતલપુર જાય છે, ત્યાં અનેક અડચણો એને દેખાય છે. છતાં એ અડચણોને પાર કરીને એ છેલ્લે કુંતલપુરના નાકે સીમાડા પર એને થોડોક વિશ્રામ કરવાની ઈચ્છા થાય છે. એ થાકી જાય છે. ત્યાં એક વૃક્ષ નીચે પોતાના ઘોડાને બાંધે છે અને થોડોક સમય માટે વિશ્રામ કરે છે. પણ એને વધારે થાક લાગ્યો હોવાથી એ ઘસઘસાટ ઊંઘી જાય છે. આ સમયે કુંતલપુરની રાજકુંવરી જે હોય વિષયા, એ પોતાની સહેલીઓ જોડે વિહાર કરવા માટે નીકળતી હોય. હવે ત્યારે અનાયાસે એક શણગારેલા ઘોડાને એ જોયે છે. તો ઘોડા પાસે એક વ્યક્તિ જે સૂતેલો હોય તો એની પાસે એ ધીમે પગલે જાય છે. પોતાના પગમાં જે નુપુર પહેર્યા છે, ઝાંઝર પહેર્યા છે, એ ઝાંઝરનો અવાજ પણ ન આવે, અલંકાર પોતે ધારણ કરેલા અલંકારનો અવાજ ન આવે, એવી રીતે એ ચોરી છુપીથી ધીમે પગલે ત્યાં જાય છે. જોયા પછી એ ચંદ્રહાસને જોઈને એ ખૂબ જ આશ્ચર્ય પામે છે કે આટલો સુંદર યુવક એ શેના માટે આવ્યો હશે. કાશ મારા જીવનની અંદર આ યુવક આવે અને મારા લગ્ન આ યુવક જોડે જો થાય તો હું પોતાની જાતને ધન્ય અનુભવું. એ રીતે એ યુવકને નિરખે છે અને મનોમન પોતાનો પતિ માને છે. અચાનક એના શરીર પર બાંધેલી એક ચિઠ્ઠી પર એની નજર પડે, વિષયાની નજર પડે છે. વિષયા એ ચિઠ્ઠીને હળવેકથી લઈ લે છે. એ સમયે એને ઘોડો કદાચ હણહણી ન જાય, એ બોલી ન ઉઠે, એના માટે એ ઘોડાના વખાણ કરે છે કે હે તુરી, હે અશ્વ, તું જરા પણ તારા સ્વામીને એની જાણ કરતો નહીં અને તું મારી મદદ કરજે. એમ કહીને એ ધીરેકથી પોતાના શરીર પર બાંધેલી જે ચિઠ્ઠી હોય એ ચિઠ્ઠીને જોઈને વાંચે છે. પોતાના પિતાએ દૃષ્ટ બુદ્ધિએ એને જે પોતાના ભાઈના નામે ચિઠ્ઠી લખેલી હોય એ ચિઠ્ઠી ખોલે છે, વાંચે છે કે આવનાર વ્યક્તિને વિષ દેજો. તો એને ઘડીક તો એમ થાય છે કે પિતાજીના હાથનું કાંડું કાપી નાખું. પિતાજીએ વિષની જગ્યા પર વિષયા દેજો એમ લખવાનું હતું. પિતાજીએ આવી ભૂલ કેમ કરી હશે? અને એ ભૂલને સુધારવા માટે એક વિચાર કરે છે કે હવે આ ભૂલને સુધારવી કેવી રીતે. જો ભૂલને નહીં સુધારું તો મારો ભાઈ જે છે મદન, એ એને વિષ આપીને, ઝેર આપીને મારી નાખશે. એટલે એણે એક યુક્તિ કરી. યુક્તિ એ કરી કે પોતાની આંખમાં આંજેલું જે કાજળ હોય એ કાજળને એક તણખા વડે એણે કાઢીને વિષનું વિષયા કર્યું. એટલે અર્થ એવો થાય
કે આવનાર વ્યક્તિને વિષયા દેજો. ખરેખર આ વિષયા શબ્દ જે યા શબ્દ ઉમેર્યા પછી એ તરત જ ચિઠ્ઠીને જેવી હતી એવી વાળીને પાછી બાંધી દે છે અને ત્યાંથી હળવેક પગલે ત્યાંથી નીકળીને જતી રહે છે. હવે એ રાહ જુએ છે કે ખરેખર ક્યારે ચંદ્રહાસ આવશે અને ક્યારે મારી સાથે લગ્ન થશે. કારણ કે પિતાએ જે ભાઈને ચિઠ્ઠી લખેલી છે એ ચિઠ્ઠીનું અનુસરણ ત્યારે જ થાય જ્યારે ભાઈ આ ચિઠ્ઠીને વાંચે અને એ પોતાના ઘરે જતી રહે છે. આનું આખું વર્ણન આ ચંદ્રહાસ આખ્યાનની અંદર બતાવવામાં આવ્યું છે. તો આપણે પહેલાં સૌપ્રથમ કવિ પરિચય જોઈએ. એમ ઉગાર્યો ચંદ્રહાસ. એના કવિ છે પ્રેમાનંદ. વિદ્યાર્થી મિત્રો, એક પ્રશ્ન પૂછાશે. પ્રશ્ન એ છે, કયા કવિને કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે? તો એનું નામ છે પ્રેમાનંદ. ફરીથી, કયા કવિને કવિ શિરોમણીનું બિરુદ મળેલું છે? તો એનો જવાબ પ્રેમાનંદ. કવિ પરિચય જુઓ. પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો. એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું. કથાકાર તરીકેનો પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા. વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા. માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય કર્યા હતા. નરસિંહ, સુદામા જેવા ભક્તોના જીવન ચરિત્રો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણન, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચરિત્રણમાં પણ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવા માટે એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. કોઈ પણ વિષયને જે ન્યાય આપવો હોય તો એની વર્ણન શક્તિ કેવી છે એના પર આધાર રાખે છે. પ્રેમાનંદ એક આખ્યાનકાર હતા અને એટલે માણનો મતલબ શું થાય? માણનો મતલબ થાય એક પ્રકારનો તાંબા પિત્તળનો ઘડો. હવે તાંબાનો જે ઘડો હોય, હાથમાં અંગૂઠી પહેરેલી હોય, એ ખાલી ઘડાને વગાડવાની એની પાસે એક આવડત હતી, કુશળતા હતી અને કંઠ પણ ખૂબ સારો. એટલે વાજિંત્રોની કોઈ જરૂર પડતી નહીં. આજે કોઈ કથાકાર કથાનું વર્ણન કરતા હોય, કોઈ ચરિત્રનું વર્ણન કરતા હોય તો એની સાથે કેટલાક લોકો વગાડવાવાળા પણ આવે છે અને કથાને રસપ્રદ બનાવે છે. એ જ રીતે પોતે પ્રેમાનંદ પોતે જ વગાડતા અને પોતે જ એનું પઠન પણ કરતા હતા. ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસાખ્યાન, સુદામા ચરિત્ર, મામેરું એટલે કુંવરબાઈનું મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંધ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરીને ગુજરાતી સંસ્કારોનું પોષવાનું પ્રશસ્ય કાર્ય કર્યું છે. હવે આ બધા જે આખ્યાનો છે, વર્ણનો જે છે, એ ખરેખર જીવનને પ્રેરણા આપે છે. આ દરેક આખ્યાનમાંથી કંઈક ને કંઈક નવી બાબતો આપણને શીખવાની મળે છે અને એટલા માટે એમણે વિષયો પણ એવા પસંદ કર્યા છે કે જેનાથી માનવ જીવનમાં કંઈક નાના મોટા પરિવર્તનો આવે. પ્રેમાનંદના ચંદ્રહાસ આખ્યાનના આ કડવા 15માં પ્રધાન દૃષ્ટ બુદ્ધિ જેને મરી ગયેલો સમજતો હતો તે ચંદ્રહાસ જીવતો છે એ જાણીને તેને મારવા તત્પર બને છે. હવે કડવું એટલે એક પ્રકારનું પદ. 15મું કડવું એટલે 15મા પદમાં એવો એનો અર્થ થાય. હવે આને અમુક પદની અંદર અમુક વ્યક્તિનું વર્ણન આવે. દાખલા તરીકે ચંદ્રહાસનું વર્ણન આવે, ઘોડાનું વર્ણન આવે, પછી રાજાનું વર્ણન આવે, કોઈક ઋતુ હોય તો એનું વર્ણન આવે. આવા બધા પદની અંદર, બધા કડવાની અંદર આ બાબત જોતા હોય છે અથવા જાણવા મળતી હોય છે. ચંદ્રહાસને વિષ આપવા પોતાના પુત્ર મદનને લખેલો પત્ર તેની સાથે જ રવાના કરે છે.
કોંતલપુરના પાદરે પહોંચી ચંદ્રહાસ વિશ્રામ કરે છે. તે સમયે દૃષ્ટ બુદ્ધિની વિષયા નામે પુત્રી સખીઓ સાથે ઉપવનમાં આવી છે. ત્યાં સૂતેલા ચંદ્રહાસને જોઈને મુગ્ધ થઈ જાય છે. યૌવન સહજ આવેશમાં વિષયા ચંદ્રહાસ ઉપર મોહિત થાય છે. આ કડવામાં પ્રેમાનંદે તેનું રસિક વર્ણન કર્યું છે. ચંદ્રહાસને મુગ્ધાવેશે નિરખતી વિષયા સૂતેલા ચંદ્રહાસની કમરમાં બાંધેલો પત્ર હળવેકથી શેરવી લે છે. ચંદ્રહાસને મારી નાખવાની પિતાની યોજના વિશે વાંચીને તે ચંદ્રહાસને ઉગારવા એક નેત્રનું કાજળ અને બીજા નેત્રનું જળ લઈ તરણા એટલે તણખલા વડે વિષને બદલે વિષયા લખી ચંદ્રહાસને ઉગારી લે એવી હાજર બુદ્ધિનું આ કડવું પ્રેમાનંદની સર્જન શક્તિનું પણ ઉત્તમ ઉદાહરણ છે. હવે આ કન્યા પાસે કેટલી બુદ્ધિ હશે કે એણે તત્કાળ તે સમયે એવી બુદ્ધિ વાપરી કે એક આંખમાંથી કાજળ લીધું, બીજા આંખમાંથી નેત્રજળ લીધું અને તરત જ એક તણખલું લઈને વિષનું વિષયા કરી નાખ્યું. એટલે એ પુરુષ પર જે કુલિંદ દેશનો રાજકુંવર હતો એના ઉપર એટલી મુગ્ધ થઈ ગઈ હતી કે એની સાથે પરણવાની એણે પોતે ઈચ્છા પણ પ્રગટ કરી હતી. અને એનું આખું વર્ણન આ કાવ્યની અંદર તમને જોવા મળશે. એટલે જ એનું કાવ્યનું શીર્ષક આવ્યું છે એમ ઉગાર્યો ચંદ્રહાસ. જોઈએ કાવ્ય. વિષયાએ વિમાસી જોયું, એ પુરુષને હું નરખું. વિમાસવું એટલે તપાસી જોયું કે ખરેખર આ પુરુષ છે કોણ. એને હું જરા જોઈતા આવું કે આ સૂતેલો પુરુષ છે કોણ, કોઈ ઓળખીતો છે કે કોઈ અજાણો પુરુષ છે. જ્યાં ઘોડો બાંધેલો હતો ત્યાં એને તપાસ કરવાની ઈચ્છા થઈ. પોતાની સહેલીઓને એમણે પાછી મોકલી દીધી અને એ પોતે કોઈ જોઈ ન જાય એ રીતે હળવેક પગલે ચાલીને એ પુરુષને જોવા માટે આવે છે. અન્ય પશુ પક્ષીને માનવ નથી, કોઈ હ્યાં સરસ્યો. અહીંયા કોઈક બીજું માનવ કે પક્ષી તો નથી ને, એવું હ્યાંનો મતલબ થાય ત્યાં. સરસ્યો એટલે સરખું, એટલે કોઈની નજર પોતાના ઉપર ન પડે એ રીતે એણે ચારે બાજુ દ્રષ્ટિપાત કર્યો અને એ પુરુષ પાસે હળવે પગલે જાય છે. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થશે. ચતુર તુરી, તુરીના નીચે અંડરલાઈન. તુરીનો મતલબ થાય તુરગ એટલે ઘોડો થાય. એટલે આ ઘોડો પોતાના સ્વામીને વાત તો નહીં કરે ને કે કોઈ કન્યા તમારી પાસે આવેલી એવી વાત તો ન કરે ને, એટલે એ ઘોડાને પણ વખાણ કરીને એને ચૂપ કરી દે છે. રખે ચતુર તુરી કહેતો સ્વામી, જાગશે તો શું થશે. નિંદ્રા વશથી કેમ ઉઠાડું, પછી શું કહેવાશે. માનો કે એ અત્યંત ઘોર નિંદ્રામાં પડ્યા છે, પણ નિંદ્રામાંથી એ ઉઠે, કદાચ ઘોડો હણહણાય અને જાગી જાય તો પછી કયું બહાનું બતાવું આ પુરુષને. એ કદાચ પૂછે તો તમે અહીંયા શા માટે આવ્યા છો, તો હું શું કહું. એટલે એ કહેવું પણ એના માટે મુશ્કેલ છે. મારા પાસે એવું કોઈ બહાનું નથી અને એ બહાનું કાઢીને હું પાછી જઈ શકું. એટલે હે તુરગ, હે ઘોડા, તું તારા સ્વામીને કંઈ પણ કહેશો નહીં, કારણ કે મારી પાસે એમાંથી છટકવાનું કોઈ બહાનું નથી. હે અશ્વ, તું અતિ અનુપમ, તારું રૂડું વાન. વાનનો મતલબ થાય રંગ, કલર. હે ઘોડા, હે અશ્વ, તું અતિ અનુપમ, તું ખૂબ દેખાડો છે, તું ખૂબ સુંદર છે અને તારો વાન પણ, તારો રંગ પણ ખૂબ સુંદર છે. માગી રે લેવું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. હું તારી પાસે, માનીની એટલે સ્ત્રી થાય, હું સ્ત્રી તારી પાસે કંઈક માગું છું કે એક વચન માગું છું કે તું તારા સ્વામીને એને જાણ નહીં કરતો. આ વચન તું પૂરેપૂરું નિભાવજે, બસ એટલી જ બાબત હું તારી પાસે માગું છું. તારે રત્નજડિત મુખ મોરડો, મુખ ઉપર પહેરાવવામાં આવતો મોરડો, એને મુખ મોરડો કહેવાય. તારે રત્નજડિત, રાજાઓના જે ઘોડાઓ હોય એને શરીર પર જે
બાંધવામાં આવતા હોય છે, જે દોરડા બાંધવા હોય એ પણ બધા રત્નજડિત છે. એના મુખ ઉપર એવો મોરડો પહેરાવવામાં આવતો હોય છે. એની આંખો પાસે ડાબલા મૂકવામાં આવતા હોય છે, જેથી કરીને એ આમ તેમ નજર ન કરી શકે, સીધું એને દેખાય. તો એના માટે જે મુખ મોરડો જે પહેરાવાયેલો છે એ ખૂબ સુંદર લાગે છે. ઉદયાચળ ઉગ્યો ભાણ. ઉદયાચળ એક પર્વતનું નામ છે અને એના પર ઉગ્યો ભાણ. ભાણ એટલે સૂરજ. એના પર સૂરજ ઉગ્યા છે, સવાર થયું છે એવો અહીંયા વર્ણન બતાવ્યું છે. પેંગડા તારા પરમ મનોહર. પેંગડા, પેંગડા એટલે ઘોડા ઉપર બેસવા માટે જેનો ઉપયોગ કરવામાં આવે છે એને પેંગડું, જેમાં પગ ભેરવવામાં આવે છે અને ઘોડા ઉપર સવાર થવામાં આવે છે. પેંગડા વગર ઘોડા ઉપર બેસવું શક્ય છે, પણ ઘોડો જો દોડે તો પગમાં પેંગડાની અંદર પગ ભેરવેલો હોય તો આરામથી બેસી શકાય છે. પેંગડા તારા પરમ મનોહર રત્નજડિત પલાણ. પલાણનો મતલબ થઈ ઘોડા ઉપર મૂકવામાં આવેલી ગાદી, જેના પર ઘોડેસવાર બેસતા હોય છે, એને પલાણ કહેવાય છે. એવું કહેતી ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ. એમ કહીને પેલી ચતુર નારી ચાલે છે અને ચંચળ આંખેથી એ આમ તેમ જોઈ છે. મને કોઈ જોઈ તો નથી જતું ને. રખે સખી સહિયર આપણી છુપી રહીને જોઈ. મારી જે સહેલીઓ છે એ છુપાઈને જોતી તો નથી ને, એમ કરીને એ ચારે બાજુ દ્રષ્ટિપાત કરે છે અને એ જોઈને ધીમે પગલે નજીક એ જાય છે. નેપુર ઝાંઝર અણવટ વીંછિયા, સૌની એ આભરણ ઘડિયા. નેપુર એટલે નુપુર અને ઝાંઝર જે છે, ઝાંઝર પહેલાં, હવે અમુક સ્ત્રીઓ પાયલ પગમાં પહેરે છે, પહેલાં ઝાંઝર ઘૂઘરીવાળા ઝાંઝર આવતા અને એ ઝાંઝર પહેરે છે. અણવટ વીંછિયા, પગના આંગળીઓમાં પહેરવાનું જે વીંટી હોય એને વીંછિયા કહેવાય છે. અણવટ વીંછિયા સોનીએ આભરણ ઘડિયા. આ સોનીએ આભરણ એટલે આભૂષણ ઘડેલા છે. હવે આ આભૂષણ જે સોનીએ ઘડ્યા છે એ પણ ખૂબ જ સુંદર છે, પણ પ્રથમ વાજતા રૂડા લાગતા. પહેલાં જે વાગતા હતા ત્યારે ખૂબ સુંદર લાગતા. આજ શત્રુ થઈ નિવડ્યા. પણ આજે તો એ ઘરેણા, વિષયાએ પહેરેલા જે ઘરેણા છે એ ખરેખર શત્રુ થઈ નીવડે છે. શું કામ શત્રુ બની જાય છે? કારણ કે નજીક જવા માટે એ ઘરેણાનો અવાજ પણ ન આવવો જોઈએ. જો ઘરેણાનો અવાજ આવે તો આ પુરુષ જાગી જાય, અને પુરુષ જાગી જાય તો પછી એના પાસે બહાનું બતાવવું મારા માટે મુશ્કેલ છે. આ જ ઘરેણા જ્યારે વાગતા હોય, ઝાંઝર રણકતી હોય અને વીંછિયાની નાનકડી જે ઘૂઘરીઓ હોય એ પણ રણકે તો એનાથી સુંદર અવાજ આવતો હોય છે. પણ આજે એ બધા જ ઘરેણાઓ એને શત્રુ જેવા લાગતા હોય છે. બીજું આવતા પીરિયડની અંદર આપણે આગળ જોઈશું. જય હિન્દ, જય ભારત.